ગો માતા જય દ્વારકાધીશ। તો જો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો ઉપરની નોંધ જે છે વાંચી લેજો અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની। તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો, તો આજે આપણી પાસે આ ગાય વેચાવા આવી છે। ગાયની વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। સાથે સાથે તમે ગાયની હાઇટ જોઈ શકો છો, ગાયની હાઇટ પણ પૂરી છે મિત્રો, બહુ પૂરી હાઇટવાળી ગાય છે। સાથે સાથે મિત્રો ગાયની તમે કાન કટ જોઈ શકો છો। આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો। તો મિત્રો બહુ સારી અને બેસ્ટ ગાય છે। બ્રીડિંગ માટે ઘણા ખરા મિત્રો જો ગાય ગોતતા હોય અથવા તો કે દૂધ માટે જો ગાય ગોતતા હોય તો આ બહુ સારી ગાય છે। અને મિત્રો ઓળખી છે અને વેતનની વાત કરવામાં આવે એટલે કે કન્ડિશન વિશે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એ હાલ પહેલું વેતર વિયાવાની છે। કેટલા દિવસની વાર છે વાત કરું તો 5 દિવસની વાર છે, એટલે કે 5 દિવસની કાચી છે। કિંમત વિશે જો મિત્રો મારે તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એટલે કે નિહાળી શકો છો। એ જ રીતે આ ગાયની જે કિંમત એટલે કે આ ઓળખીની જે કિંમત છે ગાયના માલિકે 90,000 રૂપિયા રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમે કિંમત, કદકાઠું, સાથે સાથે એનો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર તમે બધી વસ્તુ જોઈ લીધી। હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની આવે તો કે ગામની વાત કરું તો કે ગામ ઘરોલિયા, તાલુકો ટંકારા અને જિલ્લો મોરબી। તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો ટંકારા છે, ગામ ત્યાં ઘરેલિયા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો। ગાય તમે રૂબરૂ જોવા જાઓ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો, કેમ કે જો મિત્રો આમાંથી જે પણ ગાયું કે જે પણ વસ્તુ વેચાવા આવી હોય એ જો વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે કોન્ટેક નંબર ઉપરથી કોન્ટેક કરી અને પછી જ રૂબરૂ જોવા જાવ તો સારું રહે। હવે મિત્રો આજે બીજા નંબર ઉપરની ઓળખી જોઈ શકો છો, તો આજે આ ઓળખી પણ વેચાવા આવી છે। ઓળખીની તમે સિંગ પેટર્ન, કાનકટ, આગળ વાત કરવામાં આવે તો આ જે ઓળખી છે એની તમે હાઇટ જોઈ શકો છો। સાથે સાથે વાત કરવામાં આવે તો ઓળખીની તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરું મિત્રો તો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર જે છે એ જ છે આ ઓળખીનો કલર। ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હોય છે કે મિત્રો અમને દૂધ ખાવા માટે સારી વાછરડી હોય, ગીર વાછરડી હોય તો બતાવો। તો મિત્રો આ ગીર વાછરડી છે અને સારી પણ વાછરડી છે, તો તમને આ વાછરડી પણ આજે વેચવા આવી છે। તો તમે એની કદ કાઠું, રંગરૂપ આ બધી વસ્તુ તો જાણી લીધી। વધારે કાંઈ માહિતી તો મારી પાસે નથી મિત્રો, પણ આ જે વાછરડી છે એની મારે તમને એટલે કે ઓળખી છે એની તમારી પાસે કિંમત આવેલ છે, તો કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે 7,000 રૂપિયા જે કિંમત છે એ આ ગાયના એટલે કે આ ઓળખીના માલિકે ઓળખીની રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની રહીએ, એટલે તમે હાઇટ ને કદકાઠું રંગરૂપ ને આ બધી વાત તો તમે જાણી લીધી, પણ હવે આ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો ભેસાણ, જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો જુનાગઢ। તો મિત્રો જુનાગઢ જિલ્લાનો તાલુકો ભેસાણ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો, કદ કાઠે રંગરૂપે બહુ સારી ગાય છે। હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે આ જે ત્રીજા નંબર ઉપર ગીર ખૂટ જોઈ શકો છો, એટલે કે ગીર વાછરડો જોઈ શકો છો, તો બહુ સારો અને બેસ્ટ વાછરડો છે। વાછરડાની વાત કરવામાં આવે મિત્રો તો બ્રીડિંગ માટે જો તમે વાછરડો ગોતતા હોય તો આ ટોપ વાછરડો છે, કેમ કે અત્યારથી જ એની તમે મથાવટી જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ મથાવટી છે। સાથે સાથે એની તમે કાનકટ જોઈ શકો છો અને એનો તમે બોડીનો ગ્રોથ જોઈ શકો છો, બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથવાળો વાછરડો છે। હવે મિત્રો વાછરડાની તમે કલર કોમ્બિનેશન જોયો। હવે આ જે છે એની માં છે, તો એની મિત્રો માની સિંગ પેટર્ન જોઈ શકો છો, કુંડી સિંગ પેટર્ન છે, અડર ક્વોલિટી પણ તમે જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે। કાનકટે પૂરી છે અને વેલે પણ લાંબી પૂરી ગાય છે। તો આ જે છે એ વાછરડાની માં છે। હવે મિત્રો વાત કરવામાં આવે વાછરડાના ફાધરની એટલે કે બાપ વિશે, તો આ તમે એનો બાપ જોઈ શકો છો, એનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો। સાથે સાથે મિત્રો એની કાનકટ, સિંગ પેટર્ન, એની હાઇટ, એનું હમ્પ, પછી એનું બોડી સ્ટ્રક્ચર પણ તમે જોઈ શકો છો। હવે મિત્રો વાછરડાની ઉંમર વિશે વાત કરવામાં આવે તો 18 મહિનાનો વાછરડો થયો છે અને વાછરડાની કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો 50,000 રૂપિયા જે કિંમત છે એ વાછરડાના માલિકે રાખેલ છે। તો મિત્રો આ જે વાછરડો છે તો બ્રીડિંગ માટે બહુ સારો અને બેસ્ટ વાછરડો છે, કેમ કે એનું રૂપ
જોતાં આપને લાગે છે કે બચ્ચા બહુ સારા ફેંકે એવું, કેમ કે તમે એનું રૂપ જોઈ શકો છો. બહુ સારું અને બેસ્ટ કદ કાંઠાવાળો વાછરડો છે. બોડી સ્ટ્રક્ચરે કાન કાંઠે બધી રીતે. હવે મિત્રો વાત કરવામાં આવે આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે તો તાલુકાની વાત કરું મિત્રો તો કે તાલુકો વાંકાનેર. ગામની વાત કરવામાં આવે મિત્રો તો કે ગામ કોઠી. તો મિત્રો કોઠી ગામનો તાલુકો વાંકાનેર છે, ત્યાં તમને આ વાછરડો પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. વાછરડાના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે ત્યાંથી વાછરડાના માલિકનો કોન્ટેક કરી અને વાછરડા વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારો અને બેસ્ટ વાછરડો છે. હવે આગળ વાત કરવામાં આવે તો મિત્રો વાછરડા વિશે માહિતી મેળવી લીધી. હવે એના પછી તમે ગાય જોઈ શકો છો. તો મિત્રો આજે આ ગાય પણ વેચાવા આવી છે. દૂધ ખાવા માટે ઘણા ખરા મિત્રો ગાય ગોતતા હોય તો આ બહુ સારી અને બેસ્ટ ગાય છે. ગાયની વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે ગાયની તમે હાઇટ જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે તો મિત્રો તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો હાલ સ્ક્રીન ઉપર. તો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. કદ કાઠે પણ બહુ સારી છે, વેલે પણ બહુ લાંબી છે, સિંગ પેટર્ન પણ તમે જોઈ લીધી. હવે મિત્રો આ જે ગાય છે એના કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો માકડો જે કલર છે એ ગાયનો કલર છે, માકડા ટાઈપ કલર છે ગાયનો. હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે તો મિત્રો આ જે ગાય છે 10 દિવસની કાચી ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. કિંમત વિશે વાત કરવામાં આવે મિત્રો તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 30,000 રૂપિયા કિંમત છે અને 10 દિવસની વિહામાં વાર છે ગાયની, એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આ ગાયનું તમે બોડી સ્ટ્રક્ચર, હાઇટ, કલર કોમ્બિનેશન, સિંગ પેટર્ન, અડર ક્વોલિટી આ બધી વસ્તુ જાણી લીધી. પછી એના વિશે મારી પાસે જે થોડી ઘણી માહિતી હતી માહિતી પણ મેં તમને આપી દીધી. હવે આ જે ગાય છે મિત્રો એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહ્યા તો એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે ગાય જે છે તાલુકાની વાત કરું તો કે તાલુકો ઉપલેટા. જિલ્લાની જો મિત્રો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ. તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. હવે મિત્રો આજે તમે 5મા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો મિત્રો આજે આ ગાય પણ વેચાવા આવી છે. ગાયની વાત કરવામાં આવે તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો. આગળ ખાસ કરીને તમને મિત્રો વાત કરવામાં આવે તો આ ગાય જે છે એ સફેદ કપિલા એટલે કે સફેદ ગાય છે મિત્રો. અને આવી ગાય અત્યારે રેર ઓફ ધ રેર ક્યાંક જ જોવા મળે છે મિત્રો. અને ઘણા ખરા મિત્રો જો આવી સફેદ ગાય ગોતતા હોય, ધોળી ગાય ગોતતા હોય તો આજે આ વિડીયોમાં આપણી પાસે ધોળી ગાય પણ વેચાવા આવેલ છે. એની સિંગ પેટર્ન, એની કદ કાઠું, એની કાન કટ, સાથે સાથે મિત્રો એની તમે વેલે એટલે કે લંબાઈ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ વેલે લાંબી છે. એની હાઇટ પણ પૂરી છે. અને મિત્રો હવે આ જે ગાય છે એની તમે આ બધી વસ્તુ તો મેળવી લીધી. હવે જે આ ગાય છે એની કન્ડિશન વિશે તમને જણાવવામાં આવે મિત્રો તો સાવ સોજી ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે એ 25 દિવસની કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. 25 દિવસની ગાય કાચી છે અને ગાયની તમને કિંમત ઉપર વિશે જણાવવામાં આવે તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 30,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે એની તમે કિંમત, સાથે સાથે એની હાઇટ, આગળ વાત કરવામાં આવે તો એનું તમે બોડી સ્ટ્રક્ચર, કાન કટ, ફેસ પ્રોફાઇલ, વેલે લાંબી, કદ કાઠું, બોડી સ્ટ્રક્ચર આ બધી વસ્તુ તમે જાણી લીધી. હવે આ જે ગાય છે એની કન્ડિશન વિશે વાત કરવામાં આવે તો એ પણ મેં તમને આગળ જણાવી દીધું. મારી પાસે જે કંઈ માહિતી હતી એ માહિતી આપી દીધી. હવે આ ગાય જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. અને એના માલિકના જે મોબાઈલ નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો મિત્રો આ ગાય આની આગળ મેં બતાવી એ ગાય અને આની પાછળ જે ગાય બતાવું છું એ ત્રણેય ગાય એક જ માલિકની છે અને એની એક જ માલિકની ત્રણેય ગાય એક સાથે વેચાવ છે. હવે મિત્રો વાત કરવામાં આવે જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું. તો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો આ 6થા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે મિત્રો. દૂધ ખાવા માટે બહુ સારી અને બેસ્ટ ગાય છે. ગાયની તમે સિંગ પેટર્ન, કાન કટ, એની ફેસ પ્રોફાઇલ, સાથે સાથે એની હાઇટ, આગળ વાત કરવામાં આવે તો તમે ગાયનું બોડી સ્ટ્રક્ચર, આગળ વાત કરું તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. બોડી સ્ટ્રક્ચરે પણ બહુ સારી અને બેસ્ટ ગાય છે. હવે મિત્રો આ જે 6થા નંબર ઉપરની ગાય છે એ હાલની કન્ડિશન વિશે જણાવવામાં આવે તો હાલ 15 દિવસની કાચી છે, એટલે કે 15 દિવસની ગાયને વિહામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આ જે ગાય છે એની કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે 25,000 રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે. તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો
તો તાલુકાની વાત કરું મિત્રો આ ગાયના તો તાલુકો ઉપલેટા અને જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ। તો મિત્રો ઉપલેટા તાલુકામાં જિલ્લો રાજકોટ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો। અને મિત્રો જો તમારે કોઈ પણ પશુ વેચવા હોય અને મારી આ યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે માહિતી તમે મોકલી શકો છો। અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું। જય ગૌ માતા, જય દ્વારકાધીશ।